બચ્ચુની બેનપણી ફિલ્મ થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. ગુજરાતી ફિલ્મ છે. સિદ્ધાર્થ રાંદેરિયાની એક સુપર ડુપર ફિલ્મ જશે યા નહીં, આપણે આ વિડીયોની અંદર એવી ફિલ્મનો રિવ્યૂ કરવાના છે. તો સૌથી પહેલાં ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યા છે, ચેનલને ફોલો જરૂર કરી દેજો. વિડીયો પસંદ આવે લાઇક એન્ડ શેર જરૂર કરજો. હું છું રુચિત શાહ, દેટ ગુજ્જુ બોય ચેનલની ઉપર તમારા હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મની સ્ટોરી, તો ફિલ્મની સ્ટોરી કંઈક યુનિક અને નવી છે. બિકોઝ એક કંજૂસ બાપ બતાવે છે જેના 2 છોકરા છે, એકનું મેરેજ થઈ ગયું છે અને એકનું મેરેજ થવાનું છે, બટ ઘરવાળા નથી માનતા. બાપા આ બચ્ચુભાઈ છે એ નથી માનતા, બિકોઝ એ પંજાબી છે. હવે આ એક અલગ વાત છે, બટ એટલા બધા કંજૂસ, ભયંકર કંજૂસ બતાવ્યા છે જેમને હરેક વસ્તુ ફ્રીની જ જોઈતી હોય છે. અને મીનવાઇલ એમને બેંકોકની ટ્રીપ આવે છે ભાગ્યમાં, અને એ ભાગ્યમાં જ્યારે ટ્રીપ પર જાય છે ત્યારે એમનું એક રૂમમેટ આવે છે જે એની બહેનપણી બને છે. બટ આ બધું કરતાં લાઈફ કઈ રીતના જીવાય, કઈ રીતની કંજૂસી, પૈસો બચાવો અને કઈ રીતના લાઈફને તમે એન્જોય નથી કરતા અને કઈ રીતની એન્જોય કરવી જોઈએ, એ બધી જ વસ્તુ આ ફિલ્મની અંદર બહુ જ સરસ રીતના બતાવવામાં આવી છે. બાપ દીકરાની સ્ટોરી છે અને ખરેખર સ્ટોરી એકદમ અલગ છે. અત્યાર સુધી કદાચ આપણે આવી ફિલ્મો નથી જોઈ, બટ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. બચ્ચુની બેનપણી ફિલ્મ સારી છે, એન્ડમાં મેસેજ પણ બહુ સારો આપવામાં આવે છે. હવે એ બધું આપણે રિવીલ નથી કરતા, બટ એક્ટિંગ વાઇઝની વાત કરીએ તો બધા જ સ્ટારકાસ્ટની એક્ટિંગ એકદમ સરસ છે. અને યસ, સિદ્ધાર્થ રાંદેરિયાને આપણે ઘણા બધા નાટકોને ઘણી બધી ફિલ્મો પણ જોઈ, પણ એના કરતાં ડાયલોગ્સ અને એની એક્ટિંગ આ વખતે કંઈક અલગ જોવા મળી, એકદમ નવી ફ્રેશ લુક જોવા મળ્યો. બિકોઝ હું સિદ્ધાર્થ રાંદેરિયાના ઘણા બધા નાટક જોયા છે, ઘણા બધા ફિલ્મો એમની ઓલમોસ્ટ જેટલી આવી છે જોઈ છે, બટ એના કરતાં મને આ ફિલ્મની અંદર ડાયલોગ, એક્ટિંગ બધું જ થોડુંક ફ્રેશ અને નવું લાગ્યું. બોસ આ કંઈક અલગ લેવલની લાગી. અને કોમેડી ફિલ્મની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે ફ્રેશ કોમેડી છે, કે લાઈક આપણે કદી ક્યારે સાંભળી જ ના હોય, આ તો આપણે ફીલ ના કરી હોય. તો આ ફિલ્મની અંદર એ બધી જ કોમેડી બતાવવામાં આવી છે. તો ખરેખર સારી ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકાય એવી જ ફિલ્મ છે બોસ. અને બેંકોક ઓલમોસ્ટ હાફ ઉપરની ફિલ્મ બેંકોકની અંદર બતાવવામાં આવી છે. તો એક સારી વાત છે કે ઘર બેઠા બેંકોક પતાયાના દર્શન તમને થઈ જશે જરૂરથી. 4 ધામના નહીં થાય પણ બેંકોકના જરૂર થશે. તો ફિલ્મ તો ફિલ્મ હજુ પણ થિયેટરની અંદર ચાલી રહી છે. ફિલ્મને આપણે આપીશું 3 સ્ટાર આઉટ ઓફ 5. વિડીયો પસંદ આવે લાઇક એન્ડ શેર જરૂર કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને કેવી ફિલ્મ લાગી આ કોમેન્ટ બોક્સમાં બતાવો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટિલ દેન ટેક કેર, બાય, જય હિન્દ.